જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે આપનું રાવલ ફૂડ. તો આજની સ્પેશિયલ રેસીપી છે સોયાવડીનું શાક. સોયાવડીનું શાક બનાવવા માટે એક તવલામાં થોડુંક પાણી લઈ અને સોયાવડીને બાફી લેવાની 3 થી 4 મિનિટ સુધી. કંઈક આવી રીતે તેની અંદરનું પાણી નીચોવી દેવાનું રહેશે. અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. અડધી ચમચી જેટલું મરચું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. અડધા વાડકા જેટલો ચણાનો લોટ આપણે એડ કરી દેવાનો રહેશે, જેનાથી હર એક સોયાવડીમાં સારી રીતે મિક્સ થઈ જાય, ચોંટે. 5 મિનિટ સુધી રહેવા દઈશું. કઢાઈમાં 4 થી 5 પાવડા જેટલું તેલ વડીને એડ કરી દઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની રહેશે. રંગ બદલી જશે, આપણે હલાવીશું. તૈયાર થઈ જાય ત્યારબાદ ડીશમાં ભરી લેવાના રહેશે. કઢાઈમાં 6 થી 7 પાવડા જેટલું તેલ, તજ અને જાવેત્રી, તમાલપત્ર અને મરચાનો વઘાર કરી લેવાનો રહેશે. છીણેલી કોબીને એડ કરી લેવાની રહેશે અને હલાવી લેવાનું રહેશે. ટમાટરની ગ્રેવી એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું. અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલું મીઠું અને હલાવી લેવાનું રહેશે. અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું મરચું અને પાછું હલાવી લેવાનું. સોયાવડીને એડ કરી દેવાની રહેશે, હલાવી લેવાનું રહેશે. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું, સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે. અડધી ચમચી જેટલું ગરમ મસાલો અને થોડી કસ્તુરી મેથી એડ કરી દેવાની. હલાવી લીધા પછી 5 થી 6 મિનિટ સુધી ઢાંકી ચડવા દઈશું. શાક બનીને પીરસાવા માટે તૈયાર છે.